દાઠા ખાતે નવા બાંધકામ તેમજ આરોગ્ય સંબંધિત કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં કરાયું. ખાતે ખાતમુહૂર્ત અને લોકાર્પણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય તળાજાના ગૌતમભાઈ ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમની ઉપસ્થિતિમાં આરોગ્યના 5.5 કરોડ, નગરપાલિકાના રૂપિયા 9.97 કરોડ તેમજ બાંધકામના 4.70 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેની સાથોસાથ ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.
દોસ્તો જોરદાર તાળીના ગડગડાટ સાથે આપણે સૌ આ વિવિધ કામોની ઈ તકતીનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેને વધાવીશું. આભાર. જય બોલાવ્યો કેમ રહે? ભારત માતા કી, ભારત માતા કી. આજના દાઠામાં આપણા CHC સેન્ટરના લોકાર્પણ અને વિવિધ લગભગ 19 કરોડના અલગ અલગ કામો કે અહીંથી આજે હમણાં જ ખાતમુહૂર્તને લોકાર્પણ થયા છે. તળાજા, ગારિયાધાર, મહુવા, પાલીતાણા, નગરપાલિકાના, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આરોગ્ય વિભાગના, RNBના એવા વિવિધ અનેક કામો ના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત આ વિસ્તારના સક્રિય અને લોકપ્રિય ધારાસભ્ય જેમને મેં વર્ષોથી કામ કરતા જોયા છે. અને કોઈ માણસ ચૂંટણી હારી જાય તો પણ એના વિસ્તારમાં સક્રિય રહે અને પુનઃ એ 30,000થી પણ વધારે વોટથી જીતે એટલી સક્રિયતાથી જેમણે કામ કર્યું છે એવા ભાઈ શ્રી ગૌતમભાઈ ચૌહાણ, અમારા ખૂબ સિનિયર સાથી, જેમની વાતમાં અનુભવનો નિચોડ આપણને લાગે. 95ની ચૂંટણીમાં જેમણે લડવાની શરૂઆત કરી અને સતત ચૂંટણી જીતતા આવ્યા. હવે મહુવાના ધારાસભ્ય તરીકે સમગ્ર ભાવનગર જિલ્લામાં એમના અનુભવનો લાભ મળી રહ્યો છે એવા લોકપ્રિય ધારાસભ્ય અમારા વડીલ આદરણીય શિવાભાઈ ગોહિલ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ બેન શ્રી રૈયાબેન, માનનીય કલેક્ટર શ્રી મનીષ બંસલજી, DDO શ્રી અમુલ ચૌધરીજી. હમણાં શિવાભાઈ કહેતા હતા કે નામ યાદ નથી રહેતું. મેં તો 7-8 વાર લખ્યું, પછી મને યાદ રહ્યું. દરેક વખતે ભૂલી જવાય. એવા આપણા જિલ્લા વિકાસ અધિકારી શ્રી કેવી રીતે હોઈ શકે એની શરૂઆત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે કરીને આજે દેશમાં એ જ પ્રકારે એ વિકાસની નવી ઊંચાઈઓ જનતા જનાર્દન માટે પ્રાપ્ત કરાવી રહ્યા છે. એમણે શરૂઆત કરીને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આ અવિરત વિકાસની વણથંભી યાત્રા એ જનતા જનાર્દન છેવાડાનો આ દરિયાકાંઠાનો આપણો વિસ્તાર છે. જ્યાં માણસ ત્યાં સુવિધા, આ મંત્ર સાથે ભારતીય જનતા પાર્ટીની સરકારો આપના આશીર્વાદથી બનેલી સરકાર કામ કરી રહી છે. અને એનો સૌથી ઉત્તમ જો દાખલો હોય તો મને એવું લાગે છે કે દાઠામાં આ પ્રકારનું CHC સેન્ટર હોવું એ કલ્પના પણ વડીલોએ ન કરી હોય. કે આપણે બધા મજૂરી કરતા હોઈએ, ખેતી કરતા હોઈએ, માંડ પેટીઓ રળતા હોઈએ, એ લોકોને આ પ્રકારની સગવડતાઓ કલ્પના પણ ન કરી શકીએ. એવું લગભગ 4 કરોડ રૂપિયા કીધા મને અહીંથી. 4 કરોડ રૂપિયાના ખર્ચે આપણો આ હમણાં લોકાર્પણ થવા જઈ રહ્યું છે. મિત્રો વિચાર કરો, 4 કરોડ રૂપિયા આરોગ્યની સુવિધાઓ માટે, અમારી બહેનો બાળકો માટે, પ્રસૂતામાં જે બહેનો હોય છે એનો દીકરા દીકરીનો જન્મ થાય ને ખિલખિલાટ એના ઘરે મૂકવા જાય, આ પ્રકારની વ્યવસ્થાઓ એ પહેલા નહોતી. ક્યારેક અહીંથી બધા અમને બધા કહે ને કે ભાજપે શું કર્યું, ત્યારે મારે તો તળાજા મહુવામાં એટલો દાખલો દેવો છે કે દાઠામાં જઈને અમારું CHC સેન્ટર જોઈએ, વાહ મેં કર્યું. આવું તો અનેક ભાઈ ગૌતમભાઈ અને શિવાભાઈ આપણે એની વાતમાં